એમનો પરિચય આપશે અને એમના દ્વારા કંઈક બે શબ્દ એ પણ આપણે સાંભળીએ અને ત્યારબાદ આપણે કૃષ્ણ કથા, કૃષ્ણ જન્મની કથા, નંદ મહોત્સવનો આનંદ લઈશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વધારેલા આમંત્રિત મહેમાનોનું તાળીઓથી સ્વાગત કરીશું. તાળીઓ બરાબર સંભળાણી નહીં મને, જોકે આજના પ્રસંગે ખૂબ મોટા મોટા મહાનુભાવો પણ આમાં પધારેલા છે. સૌનું હાર્દિક સ્વાગત છે. માનનીય સાહેબ શ્રી માનવ સેવા સંઘ છાયડોના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, જેમણે આપણે ફરીથી તાળીઓથી વધાવી લઈશું. શ્રીમાન કિશોરભાઈ શાહ, જેઓ 80% ફોરેનમાં રહે છે અને 10% અહીંયા રહે છે, જેમનું ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને કઈક જગ્યાએ ગૌ સેવાની બાબતમાં બહુ મોટું નામ છે. જેઓ આ પ્રસંગને ખરેખર સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા છે. આપણે કિશોરભાઈ સાહેબને તાળીઓથી વધાવી લઈશું. કિશોરભાઈ સાહેબ પાંજરાપોળમાં લગભગ ખૂબ જગ્યાએ એમનું દાન હોય છે. છેલ્લે બહુ સાચી વાત કહું તો હોસ્પિટલ મસ્કતીમાં એમના સંતાનો, એમના દીકરા દીકરીઓએ મળી અને હોસ્પિટલ મસ્કતીમાં પણ વર્ષમાં 2 થી 5 વાર ભોજન આપે છે. તાળીઓથી વધાવી લઈશું. પ્રશ્ન રહ્યો ભરતભાઈ સાહેબનો. છેલ્લા 8 વર્ષથી મસ્કતી હોસ્પિટલમાં અન્નક્ષેત્રમાં અમારા સાથે, મારું કાર્ય તો બહુ નાનું છે એમ છતાં પણ આવા મોટા મહાનુભાવ, મહાવિભૂતિ જેવો મારા નાના કામને ન્યાય આપી અને મારા સાથે રહ્યા છે. વર્ષમાં 2 થી 3 વાર હોસ્પિટલ મસ્કતી પધારે છે અને એમના જાતે ભોજન પીરસે છે ગરીબ દર્દીઓને. આ પ્રસંગે થોડો જ સમય સાહેબ શ્રીને આપણે આપીએ અને થોડું સંબોધન કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજની આ ભાગવત કથાની અંદર વિરાજમાન માનનીય કથાકાર છે, તેમનું કિશોરભાઈ, મોહનભાઈ અને મહાનુભાવો તથા નાણાવટી પરિવારના સભ્યો, અમારા જ મિત્ર રમણીકભાઈ તથા આપ સૌ શ્રોતા મિત્રો. હું એવું માનું છું કે રમણીકભાઈ આજે ગોપાલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર મસ્કતી હોસ્પિટલની અંદર જે દર્દીઓ અને દર્દીઓના સગાઓને માટે જે ભોજનની વ્યવસ્થા કરે છે, ખૂબ સરાહનીય છે. અને તે પણ કોઈ પણ જાતના પૈસા લીધા વગર, ફ્રી ઓફ ચાર્જ. એટલે હું ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. છાયડો સંસ્થા પર આ જ કામ કરે છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને કદાચ હું માનું છું કે જ્યારે આ ધાર્મિક પ્રસંગ છે ત્યારે ધાર્મિક પ્રસંગની સાથે ધર્મ અને કર્મની વાત આ બંને જોઈન્ટલી થવી જોઈએ. આપણે ધર્મ આત્મકલ્યાણ માટે કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે આપણા નજરની સામે જેઓ દુઃખી છે, પીડિત છે, જરૂરિયાતમંદ છે, વંચિત છે, જેનો કોઈ વિકલ્પ નથી, અને બીજી બાજુ આપણી પાસે સક્ષમતા છે, આપણી પાસે બધી જ સુખ સાહેબી છે, અને ત્યારે આપણે આપણામાંથી કંઈક સેક્રિફાઈસ આપીને એવી વ્યક્તિઓને મદદ કરવી જોઈએ. એ ચોક્કસ ભાવ દરેકને હોવો જોઈએ અને આપણે એ ભાવ થકી આવા દુઃખી, વંચિત, પીડિત વ્યક્તિઓને મદદરૂપ થવું જોઈએ. અને હું ચોક્કસપણે માનું છું કે આવી મદદ કરવાથી તમને આંતરિક આનંદની અનુભૂતિ 100% થશે. વધારે હું સમય લેવાનો નથી, કારણ કે હું ઘણું બધું કહી શકું છું. એક જ વાત કહીશ કે સુરતમાં આવી જ એક ધાર્મિક સંસ્થા છે, માનસ મંડળ, જે રાજસ્થાનના
લોકો દ્વારા 31મી ડિસેમ્બરે મહેશ્વરી ભવનની અંદર સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી સાલાસર હનુમાનની ભક્તિ ત્યાં કરવામાં આવે છે અને એ ભક્તિમાં સુંદર પાઠ પણ થતા હોય છે અને તે જે ભક્તો ત્યાં દર્શન કરવા આવે અને સવારથી રાત્રે 12 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા ચાલુ હોય અને ફ્રી ઓફ ચાર્જ અને એ માનસ મંડળના બધા સભ્યો આ બધો જ ખર્ચો ઉઠાવે પણ બોર્ડ ત્યાં એવું માનવામાં આવે કે આજે ભક્તો તરફથી જે કંઈ દાન આપવામાં આવશે તે તમામે તમામ દાનની રકમ સુરત માનવ સેવા સંઘ સાઈડોને અર્પિત કરવામાં આવશે અને એ લોકો લખે કે અમારો આજનો ટાર્ગેટ 51 લાખ રૂપિયા છે અને તે ટાર્ગેટની સામે મને રાત્રે 10 વાગે દર વર્ષે બોલાવવામાં આવે આ પ્રતિવર્ષ 10 વર્ષથી ચાલે છે હમણાં 31મી ડિસેમ્બરનો ટાર્ગેટ 51 લાખ હતો મને રાત્રે 10 વાગે બોલાવીને 76 લાખ રૂપિયા આપ્યા 76 લાખ આમાં આ જ વસ્તુ છે હું કહેવા માંગુ છું કે ધર્મ જરૂરી છે આત્મકલ્યાણ માટે મનની શુદ્ધતા માટે આપણા વિકારોને બહાર કાઢવા માટે ધાર્મિક જ્ઞાન ધાર્મિક પઠન ખૂબ જરૂરી છે પણ સાથે સાથે આ દેશની પરિસ્થિતિ જે છે આપણા સુરતનું શહેર ઘણું સારું છે જ્યાં રોજગારીની તકો પુષ્કળ છે પણ આખા દેશનો વિચાર કરીએ તો પરિસ્થિતિ ભયાનક છે 80 કરોડ લોકોને જો સરકાર તરફથી અનાજ પાણી આપવું પડતું હોય તો દેટ ઇન્ડિકેટ્સ કે આ દેશની એવા લોકો વસે છે કે જેઓને અનાજ પાણીની પણ તકલીફ છે 140 કરોડની વસ્તી આપણે તો એના 10% એમાં આવી જઈએ છે આપણે ખૂબ સુખી છે સંપન્ન છે ભગવાને આપણી પર ખૂબ કૃપા કરી છે પણ એ કૃપા જ્યારે કરી છે તો માનવ ભાવ જે આપણને મળ્યો છે તેને સાર્થક કરવો હોય તો જ્યારે આપણી નજર સમક્ષ આવા વ્યક્તિઓ હોય તો તેને જે રીતે મદદ થઈ શકે તે રીતે મદદ કરવી જોઈએ ચાઇનો સંસ્થાનું એક સૂત્ર છે કે યોગી બનો પણ સાથે ઉપયોગી બનો કોઈકને ઉપયોગી થવું એટલું જ જરૂરી છે જેવું યોગી બનવા માટે થવું જરૂરી છે વધારે સમયની મર્યાદા છે પણ હું અમારા રમણીકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને ખરેખર અને એક વસ્તુ છે ભાવનાત્મકતાની મહત્વ છે કોઈ વ્યક્તિ નાનું કામ કરે છે કે મોટું કામ કરે છે એ મહત્વનું છે જ નહીં પોતપોતાની રીતે કામ કરતા હોય પણ અંદરનો ભાવ જગત તમે કશું નહીં કરતા રોડ પરના એક અંધ વ્યક્તિને રોડ ક્રોસ કરાવી નાખો છો તમારી ભાવના જાગૃત થાય છે કે આ વ્યક્તિ અંધ છે એ અડફટમાં આવી જશે એક્સિડન્ટ થશે મારી ફરજનો ભાગ છે મારે એને રોડ ક્રોસ કરાવો છો આટલું જ કરો છો તમે કે તમારી ભાવના બતાવે આ ભાવના સાથે આપણી પાસે આપણી સક્ષમતાના આધારે આપણે જે કંઈ કરી શકીએ તે કરવું જોઈએ એવું માનું છું મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો તે માટે હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ વેરી મચ જેમણે આપણને થોડામાં થોડો સમય આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ અગત્યના કાર્યમાં આગળ વધીએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલજી આજે ભગવાન કૃષ્ણનું જ્યારે અવતરણ છે ભગવાન જ્યારે આપણા માંડવામાં પધારે છે ત્યારે માનનીય શ્રી નાણાવટી પરિવાર સુભાષચંદ્રજી મલ્લાન નાણાવટી તરફથી 15,101 રૂપિયાનું દાન સંસ્થામાં આપે છે તાળીઓથી બતાવીશું બરાબર પદ્માવતી સોસાયટી બંગલા નંબર 2 માંથી કિન્નરીબેન પ્રદ્યુમનભાઈ પટેલ જેમણે 5100 રૂપિયા આ ક્ષેત્રમાં આપે છે કિન્નરી સોસાયટી બંગલા નંબર 18 માંથી શ્રી નરેશભાઈ જરીવાલા તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે વિશેષ કોઈના પર એવું નથી કે આપણે આપવું જ સ્વેચ્છાએ તમે નામ નોંધાવશો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સાહેબનો મોઘા મૂલ્યો સમય લીધો છે કારણ કે શ્રીમદ ભાગવત કથાનો આજનો દિવસ તો બહુ અણમોલ છે અને આજના દિવસે શાસ્ત્રીજીએ સમય આપી અને અમને સૌને કૃતાર્થ કર્યા છે કૃષ્ણ કનૈયા તો વૈષ્ણવો મેહુલભાઈ સાહેબ તરફથી